વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કઈ ગયેલા કાકા? પેલા બિરજુ ને એની હાથે તમને બનતું નહીં, એને મળવા જાઓ તમે? મળવાના તો ગયો, પેંડો આલ્યો મને. હા, કે ખુશખબરી જેવું કહેતો હતો. એટલે એને તું ઓફિસમાં હવે ઓવર ટાઈમ કરાવલા. કેમ? ચોથું બાળક આવ્યું લા એને. એટલે ઓફિસમાં ઓવર ટાઈમ કરવાના કેવી વાત કરો? આનું કઈક કરલા. આ સરકાર બિચારા પરિવાર નિયંત્રણની યોજનાઓ લાવે છે, અને આજો યાર એનો વિષય છે, તમે શાંતિ રાખો ને. ભણાવવા પડશે, આ બધાને ભણાવવા પડશે. અમે તો ગામમાં એક જણ આયા હતા ડોક્ટર. શું કે? એ ડોક્ટરે આખું મોટું સ્ટેટિસ્ટિક્સ આપ્યું. શું? ડોક્ટર કે ભારતમાં દર 3 મિનિટે એક સ્ત્રીને બાળક જન્મે છે, કે શું કરવાનું? તો અમારા ગામમાં એક જણ ઉભો થયો કે આપણે એ સ્ત્રીને શોધી કાઢવી પડે. એટલે ડોબા એક જ સ્ત્રીને આટલા બધા જન્મે છે એવું નહીં, એક સ્ત્રીને એટલે ભણાવવા પડશે લા. પણ એક ચિંતાનો વિષય પણ છે. હા, કે શું? જે હિસાબે આજકાલ પેરેન્ટ્સ એક છોકરો અને એક છોકરી એવું કર્યા પછી જે ફૂલ સ્ટોપ કરી દે છે ને, એ હિસાબે ભવિષ્યમાં સાડી નામની સુંદર પ્રજાતિ તો લુપ્ત થઈ જશે. જોજે. બધું કાકી સાંભળે છે. હા, કે ના સોરી, પરિવાર નિયંત્રણ.